પાટણના ચાણસ્મા પોલીસ વાન પર હુમલા કેસમાં કુખ્યાત આરોપીના ગેરકાયદેસર ફાર્મ હાઉસ પર બુલડોઝરો ફેરવ્યું છે. ચીલિયા ફાર્મ હાઉસ અને પોલીસ વાન ઉપર થયેલા હુમલાના કેસમાં પોલીસે ભાવેશ રબારીએ ગોચર જમીન પર ગેરકાયદેસર રીતે ફાર્મ હાઉસ બનાવ્યું હતું. પાટણમાં મસ્તાની ગેંગના મુખ્ય સૂત્રધાર ભાવેશ રબારીના ફાર્મ હાઉસ પર તંત્રનું બુલડોઝરો ફરી વળ્યું છે. ચાણસ્મા વહીવટી વિભાગ દ્વારા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવી છે. પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના જિલ્યા ગામે ફાર્મ હાઉસ પર ટોળાએ તરખાટ મચાવ્યો હતો. હથિયારો સાથે તોડફોડ કરી આતંક મચાવનાર ટોળકીના 18 શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે. આ ટોળાને કારણે પોલીસે પણ 112 જનરક્ષક ગાડીઓને લઈને ભાગવું પડ્યું હતું. મંદિરના ફાળા બાબતે થયેલી જૂની અદાવતમાં હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસે પકડાયેલો શખ્સોનું જાહેરમાં સરઘસ કાઢ્યું હતું. નંબર 166 છે, જેમાં 3 હેક્ટર 8 ગુંઠા 29 ચોરસ મીટર જમીન હતી, જેમાંથી 071 10 ચોરસ મીટર જમીન દબાણ મળેલી છે. આજે એના માટે અમે 4/11/2025ના રોજ માપણી માટે ગામ પંચાયતે ફી ભરેલી હતી અને 10/11/25ના રોજ આ જગ્યાની માપણી થયેલ હતી અને 20/3/2025ના રોજ આજ સવારે માપણી સીટ મળે અને હદ નિશાન નક્કી થઈ ગામ પંચાયત દ્વારા દબાણની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલ છે. ગૌચરની જમીન ઉપર જે ઇલીગલ કન્સ્ટ્રક્શન હતું, એન્ક્રોચમેન્ટ હતું, એ હટાવવાની કામગીરી ચાલુમાં છે. ઘણું બધું એન્ક્રોચમેન્ટ હટી પણ ગયું છે. બાકીનું જે એન્ક્રોચમેન્ટ હટાવવાનું છે એની કામગીરી હાલ ચાલુમાં છે. જ્યાં સુધી આ એન્ક્રોચમેન્ટ હટશે નહીં ત્યાં સુધી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે? ક્યાં ક્યાં ગોઠવી દેવામાં આવે છે? અત્યારે તમે આ વિસ્તારમાં જોઈ શકો છો કે જે એન્ટ્રી ગેટ છે, એક્ઝિટ છે અને આજુબાજુનો વિસ્તાર છે, ઇવન ગામમાં પણ પૂરતો બંદોબસ્ત છે. પાટણના જિલ્લામાં પોલીસ પર હુમલો કરનારાની સરભરા કરાઈ હતી. જિલ્લા ગામે કેટલાક શખ્સોએ પોલીસ વાહનમાં તોડફોડ કરી હતી. ચાણસ્માના જિલ્લા ગામે મોડી રાત્રે આ હિંસક હુમલો કરવામાં આવ્યો હતો. ધાર્મિક સ્થળ પર કબજા વિવાદ મામલે બિચકાયો હતો. ત્યાં પોલીસ પર કેટલાક અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોરોના ટોળાએ લાકડી અને ધોકા સાથે ઘર તોડી તૂટી પડ્યું હતું. હુમલાખોરોને પોલીસની 112 વાન પર પણ હુમલો કર્યો હતો. આ મામલે પાટણ પોલીસે ત્વરિત કાર્યવાહી કરી હુમલાખોરોને ઝડપી પાડ્યા હતા અને આજે જાહેર મેથી પાક ચખાડ્યો હતો અને કાયદાનું ભાન કરાવ્યું હતું. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.